સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા અને ક્રાઇમ બ્રાન્ચના ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં ચાકુના ઘા મારી કેસ કલેક્શન એજન્ટને લૂંટી લેવાના નોંધાયેલા ગુનામાં ટીપ આપનાર વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ક્રાઇમ બીપી રોજિયા અને એસીપી ક્રાઇમ કેઆઈ મોદીના માર્ગદર્શન હેઠળ દ્વારા વિવિધ ગુનાઓમાં નાસા પડતા આરોપીને ઝડપી પાડવા આપેલા આદેશને લઈને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ પેટ્રોલિંગમાં હતી। જે ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે અમરોલી પોલીસ મથકની હદમાં ગત વર્ષે કલેક્શનના રૂપિયા લઈ જતા યુવાને આંતરી તેને ચપ્પુ મારી 7,88,000થી વધુની ચલાવેલી લૂંટના ગુનામાં લૂંટારોને ટીપ આપનાર મૂળ આણંદના તારાપુર હાલ કામરેજ ખાતે રહેતા સંજય અરવિંદ જાદવને ઝડપી પાડ્યો હતો અને આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે મિત્ર જસપાલસિંહ ઝાલા જે તારાપુર ખાતે ફોટો સ્ટુડિયો ચલાવતો હોય ગત વર્ષે આરોપી સંજય જાદવના લગ્ન પ્રસંગે જસપાલસિંહ ઝાલા પાસે ફોટા પડાવ્યા હતા જેના રૂપિયા આપવાના બાકી હતી। જે બાકી રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીએ જસપાલસિંહ ઝાલાને કહ્યું હતું કે તું સુરત આવી જાય, એક માણસ બતાવી જે લાખો રૂપિયા લઈને જાય છે અને તેને તું લૂંટી લેશે તો આપણા બધાની તકલીફ દૂર થઈ જશે તેમ જણાવતા જસપાલસિંહ ઝાલા તેના ફોટો સ્ટુડિયોમાં હેલ્પરનું કામ કરતા વિજય પરમાર સાથે મોટરસાયકલ લઈ સુરત આવ્યો હતો। અમરોલી એન્જિન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એક મોબાઈલની દુકાન બતાવી જણાવ્યું હતું કે અહીં આગળ મની ટ્રાન્સફર થાય છે। સાંજના સમયે એક માણસ રૂપિયા ભરેલ બેગ લઈ નીકળે છે જેને તમે લૂંટી લેશો તો લાખો રૂપિયા મળશે તેમ કહેતા જસપાલસિંહ ઝાલાને તેના હેલ્પર વિજય પરમારે રેકી કરી લૂંટ કરી હતી। આ લૂંટના રૂપિયામાંથી આરોપીઓએ સંજય જાદવને 1 લાખ રૂપિયા આપ્યા હતા। તો લૂંટ કેસમાં ટીપ આપવાના ગુનામાં ઝડપેલા આરોપી સંજય જાદવનો કબજો અમરોલી પોલીસને સોંપવાની ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે।